હેલો મિત્રો, આપણે હાજર છીએ ઇંગ્લિશ ગ્રામરના વિડીયો સાથે. મિત્રો, આ વિડીયોમાં આપણે WH ક્વેશ્ચન જોવાના છીએ. WH ક્વેશ્ચન એટલે કે જે પ્રશ્નોની શરૂઆત WH થી થાય, જેવા કે વોટ, વુ, વૂમ, વુઝ, એ તમામ પ્રશ્નો કઈ રીતે બનાવવા, કઈ રીતે લખવાના છે ત્યાંની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. મિત્રો, ઇંગ્લિશ ગ્રામર તમામ તમને આપણી ચેનલ ઉપર મળી જશે. તો જે વિડીયો આવતા જાય તેમ જોતા જજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 0 થી લઈને હીરો સુધીનો સફર ઇંગ્લિશ ગ્રામરમાં આપણે આ ચેનલ ઉપર તય કરવાના છીએ. તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. મિત્રો, સારી રીતે હું તમને સમજાવવાનો છું તમામ WH ક્વેશ્ચન કે જે કઈ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે. આ ધોરણ 9, 10, 11 અને 12, 9 થી 12 તમામ ધોરણમાં જે પેપર હોય છે એમાં પૂછાય છે. ઇંગ્લિશના પેપરમાં ઇંગ્લિશ ગ્રામર હોય છે. 9, 10માં ડાયરેક્ટ પ્રશ્નો બનાવવાના હોય છે, જ્યારે 11, 12માં ઓપ્શન આપેલા હોય છે, પરંતુ તેના માટે આ તમારે શીખવું બહુ જ જરૂરી છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ પહેલા તો કે WH ક્વેશ્ચન કયા કયા છે. તો વુ, વૂમ, વુઝ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફેર, હાઉ ઓપન વગેરે જે શબ્દો અહીં લખેલા છે તે તમામ WH છે. શરૂઆત કરી લઈશું હું થી. પહેલા તો આને ઘણા બધા વુ કહેતા હોય છે, પરંતુ આ વુ ન કહેવાય, આને કહેવાય હુ. ઓકે, હુ એટલે કોણ. પહેલું છે હુ એટલે કોણ. બહુ ઈઝી છે, આ તો તમને આવડતું હશે. કરતા જાણવા માટે વુ થી પ્રશ્ન પૂછાય છે. જો કરતા જાણવો હોય તો વુ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીં પહેલું જ આપેલું છે ઉદાહરણ કે ટપ્પુ ગોટ ગુડ રિઝલ્ટ. જે જેઠાલાલનો ટપ્પુ છે તે સારું રિઝલ્ટ મેળવે છે. તો અહીંયા જો ટપ્પુ નીચે અંડરલાઈન હોય તો એ શું થયું? કરતા થયો. તો કરતાને જાણવા વુ થી પ્રશ્ન પૂછાય. તો વુ ગોટ ગુડ રિઝલ્ટ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. બાકીનું એમનું એમ વાક્ય લખી દેવાનું છે. જે નામ છે એની જગ્યાએ વુ મૂકી દેવાનું છે. બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. અહીં છે ધ પોલીસ હેવ વિઝિટેડ ધ વિલેજ. એમાં ધ પોલીસ નીચે અંડરલાઈન કરેલી છે. હવે પોલીસે ગામની વિઝિટ લીધી હતી, તો એનો પ્રશ્ન ધ પોલીસ નીચે અંડરલાઈન છે, કરતા છે, તો એના માટે વુ કરતા માટે વપરાય. તો વુ લખી બાકીનું જે સેન્ટેન્સ છે તે તેમનું તેમ લખી પાછળ પ્રશ્નાર્થ વાક્ય ફક્ત કરી દેવાનું છે. આ હતી વાત હુની. એના પછી આવે છે હુમ. આને પણ વુમ ના વાંચતા હુમ વાંચજો, હથી શરૂઆત કરજો. એનો મતલબ થાય છે કોને. હુમ એટલે કોને. વાક્યમાં કર્મ તરીકે વ્યક્તિવાચક નામ અથવા તો સર્વનામને જાણવા માટે વુમથી પ્રશ્ન પૂછાય. જે વાક્યમાં કર્મ હોય છે, જે કર્મ તરીકે, એ પછી વ્યક્તિવાચક નામ પણ હોઈ શકે અથવા તો એની જગ્યાએ સર્વનામ પણ હોઈ શકે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. અહીં ઉદાહરણ આપેલું છે કે મોન્ટુ વિલ થેન્ક યુ ટુમોરો. હવે યુ નીચે અંડરલાઈન છે. યુ એ આમાં કર્મ છે અને યુ એ સર્વનામ છે. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને તે આ સર્વનામ કહેવાય. તો વ્યક્તિવાચક નામ એટલે કે કોઈ વ્યક્તિનું નામ હોય અથવા તો સર્વનામ હોય અને એના નીચે કર્મની જગ્યાએ અંડરલાઈન કરેલી હોય તો વૂમથી પ્રશ્ન પૂછાય છે. વૂમ અને વૂઝમાં કન્ફ્યુઝ ન થતા આના પછી વૂઝ આવશે. એમાં આ બંનેમાં મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખજો. આમાં વ્યક્તિવાચક નામ અને સર્વનામ હોય છે. તો આનો પ્રશ્ન યુ નીચે જો અંડરલાઈન હોય તો એની જગ્યાએ વૂમ મૂકવાનું. પછી સહાયકારક જે વિલ ક્રિયા આપેલી છે તો તે ક્રિયા લખી દેવાની. એના પછી જે નામ આપેલું છે મોન્ટુ, તો તે નામ લખી પાછળનું વાક્ય એનું એ થેન્ક ટુમોરો. અહીં પણ જો આ મોટું વિલ છે, સહાયકારક ક્રિયા ન હોય અને ડાયરેક્ટ થેન્કડ લખેલું હોય તો એમાંથી વૂમ ડીડ, થેન્કડમાંથી ભૂતકાળનું રૂપ કાઢી ડીડ આગળ મૂકવાનું રહેશે અને થેન્ક મૂકવાનું રહેશે. એ આગળ વાક્ય આવશે એમ આપણે સમજાવી દઈશું. બીજું આપણે ઉદાહરણ જોઈ લઈએ. ધે હેવ મેટ અતુલ રિસેન્ટલી. હવે અતુલ નીચે અંડરલાઈન છે. તેઓ અતુલને હમણાં જ મળ્યા હતા. અતુલ નામ છે અને નામની નીચે અંડરલાઈન છે, પરંતુ એ કર્મની સ્થાને છે, કર્મના સ્થાને છે, એટલે વૂમથી પ્રશ્ન બનશે. વૂમ પછી સહાયકારક ક્રિયા હેવ, પછી લખવાનો કરતા તો ધે. વૂમ હેવ ધે મેટ રિસેન્ટલી અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. એના પછી જે વૂઝ છે એ તમે જોઈ લો. વૂઝમાં કોનું, કોનો અને કોની, એના માટે વૂઝ વપરાય છે. એમાં જો અપોસ્ટ્રોફી એસ વાળા શબ્દ તેમજ સંબંધક સર્વનામમાં માય, અવર, યોર, હિસ, હર, ઇટ્સ અને ધેય એ સંબંધક સર્વનામ કહેવાય છે. સર્વનામ અને સંબંધક સર્વનામ બંને અલગ છે. તો એકવાર જોઈ લેજો અને સારી રીતે તૈયાર કરી દેજો.
અને ઓફ પછીનું જો નામ નીચે અંડરલાઈન હોય, ઓફ પછી એટલે કે ઓફ આઈ સિંગ અ સોંગ ઓફ કિંજલ દવે, તો ઓફ પછીનું જે પણ નામ હોય એના નીચે અંડરલાઈન હોય તો વૂઝથી પ્રશ્ન બને છે. આ જે અપોસ્ટ્રોફી એસ છે એ આપણે આગળ જોઈશું, ઉદાહરણ છે. તો ચાલો જોઈ લઈએ. પહેલું ઉદાહરણ અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. રોશન વિલ મીટ હિઝ કઝિન્સ ટુમોરો. અહીં હિઝ નીચે અંડરલાઈન કરેલું છે. જો હિઝની જગ્યાએ અહીં જો સી આપ્યું હોત અથવા હી આપ્યું હોત, ઈટ આપ્યું હોત તો વુમથી પ્રશ્ન બનોત, પરંતુ અહીં હિઝ આપેલું છે. હિઝ એ સંબંધક સર્વનામ છે, તો એના માટે તમારે પહેલાં અહીં વૂઝ લખવાનું છે. વૂઝ સાથે હંમેશા તમારે નામ લખવાનું રહેશે. હિઝ કઝિન છે તો વુમ કઝિન્સ અહીં મૂકવાનું છે. એના પછી સહાયકારક ક્રિયા તો વિલ મૂકી દીધી. એના પછી કર્તા મૂકવાનો છે રોશન, તો તે પણ મૂકી દીધો. પછી મીટ ટુમોરો અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. અહીં જે બીજું નીચે ઉદાહરણ આપેલું છે, અમન કેન સિંગ ધ સોંગ ઓફ કિંજલ દવે. ઓફ પછી નામ આપ્યું છે અને એના નીચે અંડરલાઈન છે, તો એના માટે પણ વૂઝથી પ્રશ્ન બનશે. વૂઝ સોંગ, સોંગ પછી નામ તમારે વૂઝ પછી લખવાનું છે. કેન અમન સિંગ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. આગળ આપેલું છે કે મોન્ટુ હેઝ ઇન્વાઇટેડ મયંક્સ ફાધર રિસેન્ટલી. મયંક્સ પાછળ અપોસ્ટ્રોફી એસ આપેલો છે, તો એના નીચે જો અંડરલાઈન હોય તો પણ વૂઝથી બનશે. વૂઝ ફાધર પછી હેઝ મૂકવાનું છે. અહીં મોન્ટુ મૂકવાનું છે. આ અજય છે એ નામ ટાઈપિંગમાં થોડી મિસ્ટેક થયેલી છે. અહીં મોન્ટુ મૂકવાનું છે. ઇન્વાઇટેડ રિસેન્ટલી પછી લખવાનું છે રિસેન્ટલી. એ રીતે વૂઝથી બનશે. વૂમ અને વૂઝ એક જેવા લાગશે. જે વૂમ છે એમાં સર્વનામ આપેલું હોય અથવા વ્યક્તિવાચક નામ હોય તો વૂમ વપરાય, અને જો વૂઝની વાત કરીએ તો એમાં સંબંધક સર્વનામ હોય છે અને અપોસ્ટ્રોફી એસ તેમજ ઓફ પછીના નામ માટે વૂઝથી પ્રશ્ન બને છે. એના પછી આપેલું છે વોટ. વોટ એટલે શું? ક્રિયા અથવા તો કર્મ જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. તમે એ ઉદાહરણ જોઈ શકો છો. કલ્પેશ ટોલ્ડ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. તો કલ્પેશે છેલ્લી રાતે વાર્તા કહી હતી. અહીં અ સ્ટોરી નીચે અંડરલાઈન છે એટલે કે વાર્તા. તો કલ્પેશે શું કહ્યું હતું એમ પ્રશ્ન બનાવીએ તો અહીં તમે જોઈ શકો છો વોટ. પછી આ ટોલ્ડ ભૂતકાળનું રૂપ છે તો એમાંથી ડીડ અલગ કરવાનું છે, તો અહીં ડીડ મૂક્યું. પછી કલ્પેશ ટોલ્ડનું પછી અહીં ડીડ આવી ગયું તો અહીં મૂળ ક્રિયા લખવાની છે ટેલ. લાસ્ટ નાઇટ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. એ થયું વોટથી. હવે એક બીજું ઉદાહરણ તમે નીચે જોઈ શકો છો. એ શા માટે છે? તો ધારો કે અંડરલાઈન ટોલ્ડ અ સ્ટોરી, અ સ્ટોરીની જગ્યાએ ટોલ્ડ અ સ્ટોરી, આ તમામ નીચે બંને શબ્દો નીચે ત્રણેય શબ્દો નીચે અંડરલાઈન કરેલી હોય તો પ્રશ્ન કઈ રીતે બને? તો તમારે વોટ લખવાનું છે. ટોલ્ડ અ સ્ટોરી નીચે અંડરલાઈન છે એટલે કે કલ્પેશે છેલ્લી રાતે શું કર્યું હતું એવો પ્રશ્ન આપણે કરીએ છીએ ગુજરાતીમાં. તો કર્યું હતું માટે ઇંગ્લિશમાં શબ્દ છે ડુ. ડુનો મતલબ છે કરવું. અહીં સહાયકારક જે હોય છે ક્રિયા એના રૂપમાં નથી લેવાનું, પરંતુ એક મુખ્ય ક્રિયાના રૂપમાં લેવાનું છે. ડુનો અર્થ થાય છે કરવું. તો એના માટે તમે અહીં જોઈ શકો છો આ ભૂતકાળનું વાક્ય હતું તો અહીં પહેલાં તમારે ડીડ મૂકવાનું છે, પછી કલ્પેશ મૂકવાનું છે, પછી આ ડુ મૂકવાનું છે. ડુ એટલે કે કરવું. છેલ્લી રાતે તેને શું કર્યું હતું? તો વાર્તા કહી હતી. તો એના માટે તમારે ડુ મૂકવાનું છે અને લાસ્ટ નાઇટ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. આજે ડુનું ડીડ ભૂતકાળનું રૂપ હોય છે, એમાંથી ડીડ અલગ કર્યું છે અને મુખ્ય ક્રિયા ડુ સ્વરૂપે લખેલી છે. પછી બીજું ઉદાહરણ અહીં આપેલું છે. આઈ વિલ વોચ બિગ બોસ, અને બિગ બોસ નીચે અહીં અંડરલાઈન કરેલી છે. તો હું શું જોઈશ? વોટ વિલ આઈ વોચ, એ રીતે પ્રશ્ન બનશે. અને જો અંડરલાઈન વોચ બિગ બોસ આ બંને શબ્દો નીચે જો અંડરલાઈન હોત તો હું શું કરીશ? ઓકે, કરવા માટે શબ્દ છે ડુ, તો વોટ વિલ આઈ ડુ, એ રીતે તમારે બનાવવાનો છે. જો ક્રિયા પ્લસ કર્મ બંને નીચે અંડરલાઈન હોય તો તમારે શબ્દ ઉમેરવો પડશે ડુ. એ પછી કાળ મુજબ તમારે ઉમેરવાનો છે. અને જો એકલું ખાલી કર્મ નીચે જ એટલે કે બિગ બોસ નીચે જ અંડરલાઈન કરેલી હોય, કર્મ નીચે જ હોય તો પછી તમે વોચ તમારે એટલે કે જે ક્રિયા હોય તે તમારે પ્રશ્ન વાક્યમાં લખવાની રહેશે. એના પછી વેર છે. વેર એટલે કે ક્યાં. વેર એટલે કે ક્યાં, તો એમાં સ્થળ જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછાય છે. કોઈ સ્થળ જાણવું હોય કે કયા સ્થળે તે છે તો એના માટે વરથી પ્રશ્ન પૂછાય છે. ઓકે,
વેરથી. તો અહીં ઉદાહરણ આપેલું છે, યુ ગો ટુ માય હાઉસ ડેલી. ટુ માય હાઉસ નીચે અંડરલાઈન કરેલી છે, તમે મારા ઘરે દરરોજ જાઓ છો. તો એનો પ્રશ્ન શું બનશે? તો ટુ માય હાઉસની જગ્યાએ અંડરલાઈન કરેલી છે એટલે કે સ્થળ એરું છે, હાઉસ એ સ્થળ છે, તો એના માટે વેર પછી લખવાનું છે ડુ. આ ગો એકલું મૂળ ક્રિયા આપેલી છે તો એમાંથી ડુ અલગ કરવાનું છે. ડુ પછી લખવાનું છે કર્તા, પછી લખવાનું છે ક્રિયા એટલે ગો આવી ગયું. વેર ડુ યુ ગો ડેલી અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. જે બીજું ઉદાહરણ અહીં આપેલું છે, ઇન ધ ક્લાસ યુ આર લર્નિંગ. તમે ક્લાસમાં ભણો છો, તમે ક્યાં ભણો છો? વેર આર યુ લર્નિંગ. ઓકે, એ રીતે બનાવવાનો છે પ્રશ્ન. એના પછી વેન. વેન એ સમય જાણવા માટે છે, તો સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછાય છે. એટલે કે જો સમય દર્શક શબ્દ નીચે અંડરલાઈન હોય તો વેનથી પ્રશ્ન પૂછાય. હવે સમય દર્શક શબ્દ કયો છે? તો ટુમોરો, ટુડે, એ બધા જે છે તે નાઉ, એ બધા સમય દર્શક શબ્દ છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં પહેલું જ ઉદાહરણ આપેલું છે, રાહુલ ગાંધી ઇઝ થિંકિંગ સમથિંગ નાઉ, અને નાઉ નીચે અંડરલાઈન છે. નાઉ એ શું છે? સમય દર્શક શબ્દ છે. અત્યારે કંઈક વિચારી રહ્યા છે રાહુલ ગાંધી, અત્યારે, તો એ સમય દર્શક છે. તો એના સ્થાને વેન મૂકી પછી ઇઝ મૂકવાનું છે, જે સહાયકારક ક્રિયા અંદર આપેલી હોય એ મૂકી પછી કરતા મૂકવાનો છે રાહુલ ગાંધી થિંકિંગ સમથિંગ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. બીજું ઉદાહરણ છે, આઈ વિલ લર્ન ઇંગ્લિશ ટુમોરો. હું આવતીકાલે ઇંગ્લિશ શીખીશ. ટુમોરો એ સમય છે, તો વેન મૂકવાનું આગળ, પછી વિલ સહાયકારક ક્રિયા મૂકવાની અને પછી કરતા મૂકવાનું. વેન વિલ આઈ લર્ન ઇંગ્લિશ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે વાત કરી લઈએ વાય. વાય એટલે શા માટે. કારણ અથવા તો હેતુ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછાય છે. અહીં ઉદાહરણ છે, રમેશ વેન ટુ અમેરિકા ટુ અર્ન મની. ટુ અર્ન મની, આ શું છે? હેતુ છે એનું, કે એને પૈસા કમાવા હતા એટલે રમેશ અમેરિકા ગયો. તો આમાં ટુ અર્ન મની, તો આપણે પ્રશ્ન ગુજરાતીમાં એ રીતે પૂછીએ કે રમેશ અમેરિકા શા માટે ગયો. શા માટે શબ્દ વપરાય છે વાય, તો અહીં લખવાનું છે વાય. પછી જે આ વેન્ટ એ ભૂતકાળનું રૂપ છે તો એમાંથી અલગ કર્યું ડીડ, પછી મૂક્યો કરતા રમેશ અને વેન્ટનું મૂળ રૂપ મૂક્યું ગો. ગોનું ગોમાંથી જે વેન્ટમાંથી ડીડ અલગ કર્યું એટલે મૂળ ક્રિયા આવી ગો ટુ અમેરિકા. વાય ડીડ રમેશ ગો ટુ અમેરિકા અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. એના આગળ તમે જોઈ શકો છો, આઈ મેક વિડીયોઝ ટુ ટીચ યુ. ટુ ટીચ યુ, આ હેતુ છે કે હું વિડીયો તમને શીખવા માટે બનાવું છું. તો હું શા માટે વિડીયો બનાવું છું? વાય. પછી મેક છે, આઈ સાથે હંમેશા મૂળ ક્રિયા આવે તો મૂળ ક્રિયામાંથી ડુ અલગ કરવાનું હોય. જો અહીં હી સી ઈટ આપ્યું હોય તો મેકને પાછળ એસ લાગો અને એસ લાગો તો અહીં ડુની જગ્યાએ તમારે ડઝ અલગ કરવું પડે. ઓકે, આઈ સાથે મૂળ ક્રિયા વપરાય એટલે આપણે ડુ લખ્યું. વાય ડુ આઈ મેક વિડીયોઝ, એ રીતે તમારું વાક્ય રહેશે. હવે અહીંયા 8મા નંબરનું આપેલું છે વિચ. વિચ એટલે કઈ, કયો અથવા કયું. આ ત્રણ માટે વિચ શબ્દથી પ્રશ્ન પૂછાય છે. પસંદગી જાણવા માટે વિચથી પ્રશ્ન પૂછાય છે. તેમજ જો વ્યક્તિવાચક સિવાયનું નામ કે સર્વનામ કર્તાના સ્થાને હોય તો વિચથી જાણી શકાય છે. અહીં ઉદાહરણ આપેલું છે કે યુ વોચડ અ કલર્ડ બર્ડ. યુ વોચડ અ કલર્ડ બર્ડ, તો એમાં તમે જોઈ શકો છો કલર્ડ નીચે અંડરલાઈન કરી છે. તો તમે કલરફુલ એટલે કે રંગબેરંગી પક્ષીને જોયું હતું. તો કલરફુલ એમાં રંગબેરંગી, તો તમે કેવા પક્ષીને જોયું હતું? તો એના માટે કેવા માટે વિચ શબ્દથી પ્રશ્ન પૂછાય છે. વિચ બર્ડ, વિચ સાથે હંમેશા નામ મૂકવું જરૂરી છે. પાછળ જે પણ નામ આપ્યું હોય તે આગળ મૂકવું જરૂરી છે. વિચ બર્ડ વોચડમાંથી ડીડ અલગ પડ્યું તો ડીડ, યુ અને વોચ પાછળ પ્રશ્નાર્થ વાક્ય. વિચ બર્ડ ડીડ યુ વોચ, તમે કેવું પક્ષી જોયું હતું? તો રંગબેરંગી. એના પછી આપેલું છે અહીં તમે જોઈ શકો છો, ડોન નંબર 1 લાઇક્સ અ હોરર સિરિયલ. તો ડોનને કેવી સિરિયલો ગમે? ભૂતિયા સિરિયલ, હોરર સિરિયલ. તો એમાં તમે જોઈ શકો છો અ હોરર સિરિયલ નીચે અંડરલાઈન છે, અ હોરર નીચે. તો ડોન નંબર 1ને કેવી સિરિયલો ગમે છે?
કેવી માટે વિચથી પ્રશ્ન પૂછાય વિચ સિરિયલ પછી લાઇક્સ પાછળ એસ છે એટલે ડઝ અલગ પડશે ડઝ ડોન્ટ નંબર 1 લાઇક અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય એના પછી હાઉથી કઈ રીતે પ્રશ્ન બને છે હાઉ એટલે કેવું અથવા તો કેવી અથવા તો કેવું કેવું કેવી અથવા કેવું કરતા ક્રિયા કે કર્મની સ્થિતિ કે પરિસ્થિતિ જાણવા માટે હાઉથી પ્રશ્ન પૂછાય છે અહીં તમે જોઈ શકો છો કે ઉદાહરણ આપેલું છે કે રંગો કેન સ્પીક લાઉડલી રંગો કેવું બોલે છે તો મોટેથી બોલે છે મોટેથી બોલી શકે છે તો લાઉડલી નીચે અંડરલાઈન છે તો કેવું બોલી શકે છે તો એના માટે હાઉથી પ્રશ્ન પૂછાય હાઉ કેન રંગો સ્પીક રંગો કેવી રીતે બોલે છે તો મોટેથી બોલે છે એના પછી નીચેનું ઉદાહરણ છે they will run fast on the ground to win the race next time એમાં ફાસ્ટ નીચે અંડરલાઈન છે સામાન્ય રીતે વિચ પ્રશ્ન છે એમાં ઘણા સારા વિશેષણ જેવા કોઈ શબ્દ નીચે અંડરલાઈન હોય તો એના માટે હાઉથી પ્રશ્ન પૂછી શકાય છે ફાસ્ટ એટલે કે કઈ રીતે તે દોડ્યો હતો તો ઝડપથી દોડ્યો હતો ઝડપથી તેઓ દોડ્યા હતા રેસ જીતવા માટે they will run fast તો તેઓ ઝડપથી દોડશે ગ્રાઉન્ડ ઉપર ટુ વિન ધ રેસ જીતવા માટે તો એના માટે હાઉથી પ્રશ્ન પૂછાય હાઉ વિલ they રન ઓન ધ ગ્રાઉન્ડ ટુ વિન ધ રેસ નેક્સ્ટ ટાઈમ વાક્ય લાંબુ હોય પરંતુ જે નીચે અંડરલાઈન કરેલી હોય જે શબ્દ નીચે એ શબ્દને જો તમે સમજી લેશો તો પૂરેપૂરું વાક્ય પછી બેઠું જ લખવાનું હોય છે એના પછી હાઉ લોંગ છે એટલે કે ક્યારથી સમયગાળો જાણવા માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય છે તેમજ જ્યારે ફોર વત્તા સમય આપેલું હોય છે ફોર પ્લસ સમય આપેલો હોય અને એના નીચે જો અંડરલાઈન કરેલી હોય તો પણ હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય તેનું આપણે ઉદાહરણ જોઈ લઈએ તમે જોઈ શકો છો she has been there for 5 days ફોર પછી અહીં તમે જોઈ શકો છો એક સંખ્યા આપેલી છે 5 days એટલે કે 5 દિવસથી તો એના માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય સમયગાળો જાણવા માટે તો તમે અહીં જોઈ શકો છો હાઉ લોંગ હેઝ સી બીન ધેર અહીં હેઝ બીન આપેલું છે તમે જોઈ શકો છો સી હેઝ બીન આપેલું છે તો એમાં પહેલાં તમારે હાઉ લોંગ લખવાનું છે પછી જે હેઝ છે તો હેઝને લખવાનું છે બીન તેની સાથે લખવાનું નથી વચ્ચે પછી કરતા મૂકવાનો છે તો સી અહીં છે તો એ સી મૂકી દઈએ પછી બીન લખવાનું છે આ ધ્યાન રાખજો હાઉ લોંગ હેઝ સી બીન ધેર અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય એના પછી અહીં ઉદાહરણ આપેલું છે કે વિકાસ હેઝ બીન વોચિંગ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફોર 10 years ફોર પ્લસ સમયગાળો આપેલો છે તો એના માટે હાઉ લોંગ આવશે હાઉ લોંગ હેઝ પછી વિકાસ મૂકવાનું કરતા પછી બીન મૂકવાનું રહેશે હાઉ લોંગ હેઝ વિકાસ બીન પછી એનું એ વાક્ય પૂરેપૂરું વોચિંગ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય હવે આવે છે હાઉ ઓપન હાઉ ઓપનમાં ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે હાઉ ઓપનનો અર્થ છે કેટલી વાર હાઉ ઓપનનું ગુજરાતી થાય છે કેટલી વાર હવે અહીં કેટલાક તમને શબ્દો આપેલા છે આ શબ્દોને સારી રીતે સમજી લેજો તૈયાર કરી લેજો આના ઉપર જથી તમે જાણી શકશો કે કયા વાક્યમાં હાઉ ઓપન મૂકવાનું છે જો વાક્યમાં એવરીડે ડેલી સમટાઈમ્સ જનરલી રેગ્યુલરલી યુઝ્યુઅલી ફ્રેક્વન્ટલી ઓકેઝનલી હાર્ડલી સેલ્ડમ રેરલી વન્સ ટ્વાઇસ થ્રાઇસ ઓલવેઝ ઓપન જેવા શબ્દોની નીચે જો અંડરલાઈન કરેલી હોય તો હાઉ ઓપનથી પ્રશ્ન પૂછાય આ જે પણ શબ્દો લખેલા છે તે સારી રીતે તૈયાર કરી દેજો આમાંથી કોઈ પણ નીચે અંડરલાઈન હોય તો હાઉ ઓપનથી પ્રશ્ન પૂછાય એના વાક્યો અહીં આપેલા છે તમે જોઈ શકો છો વિકો વિઝિટ ધ ટેમ્પલ વન્સ ઇન અ ડે વિકો એક વખત દિવસમાં મંદિરની મુલાકાત લે છે વંશ નીચે અંડરલાઈન કરેલી છે વંશ આપણે ઉપર જે શબ્દો જોયા એમાં છે તો એના માટે હાઉ ઓપનથી પ્રશ્ન પૂછાશે હાઉ ઓપન વિઝિટમાં એસ છે એટલે ડઝ અલગ નીકળશે ડઝ વિકો વિઝિટ ધ ટેમ્પલ ઇન અ ડે બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ ભસતા કૂતરા કરડતા નથી એવું અહીં લખેલું છે બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ એટલે કે ભાગ્યે જ કરડે છે તો એના માટે સેલ્ડમ આપણે ઉપર જે વાક્ય જોયું એમાં છે તો સેલ્ડમ છે તો હાઉ ઓપન મૂકી દેવાનું પછી ઘણા બધા ડોગ્સને ડઝ સમજી બેસશે અને અહીંયા ડુની જગ્યાએ ડઝ મૂકી દેશે એ ભૂલ ન કરતા ડોગ્સ પાછળ એસ લાગેલો છે
ઓકે, તો આ ચાલુ વર્તમાનકાલ એટલે કે સાદો વર્તમાનકાલ છે, એમાંથી ડુ અલગ કરવાનું છે. ડોગ્સ એ બહુવચન છે. આ પાછળ એસ છે એ ડઝનો એસ નથી, પરંતુ ડોગ્સ એ બહુવચન થયું, અને બહુવચન સાથે હંમેશા મૂળ ક્રિયા એટલે કે બાર્કિંગ જે છે એ મૂળ ક્રિયા છે, તો મૂળ ક્રિયા આવે છે. ઓકે, તો એના માટે અહીં ડુ મૂકેલું છે. હાઉ ઓપન ડુ બાર્કિંગ ડોગ્સ બાઇટ. આ જે બાઇટ છે, અને જો અહીં એસ લાગેલો હોત તો અહીં આપણે ડુને ડઝ મૂકવું પડત, પરંતુ અહીં ડુ મૂકેલું છે કારણ કે ડોગ્સ એ બહુવચન છે અને બહુવચન સાથે મૂળ ક્રિયા આવે. ઓકે, તો એ રીતે લખવાનું છે. પછી અહીં હાઉ મેની આપેલું છે. હાઉ મેની એટલે કે ગણી શકાય તેવા જથ્થાવાચક નામની જાણકારી માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય છે. એમાં ઉદાહરણ આપેલું છે, તમે જોઈ શકો છો. વિનોદ ગોટ 95 માર્ક્સ ઇન હિઝ એક્ઝામ. 95 નીચે અંડરલાઈન છે, જે ગણી શકાય છે. તો એના માટે હાઉ મેની પછી માર્ક્સ પાછળ શબ્દ જરૂરથી લખજો. હાઉ મેની માર્ક્સ પછી ગોટમાંથી ડીડ અલગ કરવાનું. વિનોદ ગેટ ઇન હિઝ એક્ઝામ. એના નીચે આપેલું છે, એક અંડરલાઈન કરેલી છે અ ફ્યુ નીચે. આ જે ઉદાહરણ છે, શી ગોટ અ ફ્યુ કોઇન્સ લાસ્ટ ટાઈમ. એમાં અ ફ્યુ નીચે અંડરલાઈન કરેલી છે. અ ફ્યુ એટલે કે થોડાક, તો એ ગણી શકાય છે. તો એના માટે હાઉ મેની કોઇન્સ ડીડ શી ગેટ લાસ્ટ ટાઈમ. એના પછી છે હાઉ મચ, અને હાઉ મચમાં થોડીક જાણકારી હોવી જરૂરી છે. અહીં જે લખેલું છે નીચે કે ન ગણી શકાય તેવા જથ્થાવાચક નામની જાણકારી માટે હાઉ મચથી પ્રશ્ન પૂછાય છે, પરંતુ કેટલાક અહીં અપવાદ આપેલા છે, તમે અહીં જોઈ શકો છો. હાઉ મચ સાથે હંમેશા નામ આવે છે, અને સુગર એટલે કે જે ખાંડ છે તે સુગર, ટાઈમ અને મની આ સાથે હાઉ મચ આવે છે. સુગર કિલોમાં છે અને એ ગણી શકાય છે, તો પણ એને હાઉ મચમાં એટલે કે ન ગણી શકાય એમાં લેવાનું છે. જે ટાઈમ છે એને પણ આપણે ગણી શકીએ છીએ કે 4 વાગ્યા અથવા 2 વાગ્યા, પરંતુ તો પણ એને હાઉ મચમાં લેવામાં આવે છે. પછી જે મની છે પૈસા, એને પણ આપણે ગણી શકીએ છીએ કે 1000 રૂપિયા અથવા 2000 રૂપિયા. એ ગણી શકતા હોવા છતાં પણ એને હાઉ મચમાં લેવામાં આવે છે. તો આ 3 અપવાદ છે. આને ગણી શકાય છે તો પણ ના ગણી શકાય એની કેટેગરીમાં મૂકેલા છે, અને આની સાથે હાઉ મચ આવે છે. તો આ યાદ રાખજો. નીચે એના ઉદાહરણ આપણે જોઈ લઈએ. તમે અહીં જોઈ શકો છો. વી કેન બાય 5 kg સુગર ઇન અ યર. આપણે 5 કિલો સુગર વર્ષમાં ખરીદી શકીએ છીએ. હવે 5 કિલો સુગર તમે કહેશો કે ગણી શકાય છે, તો હાઉ મચ શા માટે? પરંતુ સુગર એ અપવાદ છે. ઉપર જણાવ્યું એમ સુગર ગમે તે રીતે હોય, 5 કિલો, 10 કિલો, 11 કિલો, 12 કિલો ગમે તે હોય, પરંતુ એને હાઉ મચથી લેવાનું છે. હાઉ મચ સુગર કેન વી બાય ઇન અ યર, હાઉ મચ મૂકવાનું છે. અહીં આગળ પણ તમે જોઈ શકો છો કે મેંગો ગેટ્સ 500 રૂપીઝ. મંગો ગેટ્સ 500 રૂપીઝ. તો જે 500 છે તે ગણી શકાય છે, તો પણ એને હાઉ મચ મૂક્યું છે ન ગણી શકવાની કેટેગરીમાં. કારણ કે આપણે ઉપર જોયું કે પૈસા એ ન ગણી શકવાની કેટેગરીમાં અપવાદ રૂપે લીધેલા છે, તો એના સાથે પણ હાઉ મચ આવશે. હાઉ મચ રૂપીઝ ડઝ મંગો ગેટ. એના પછી હાઉ ફાર આપેલું છે, કેટલું દૂર. સ્થળનું અંતર જાણવા માટે હાઉ ફારથી પ્રશ્ન પૂછાય છે કે કેટલા કિલોમીટર છે. માય હોમ ઇઝ 2 કિમીઝ ફાર ફ્રોમ હર હોમ. તો એમાં હાઉ ફારથી પ્રશ્ન પૂછાશે, કારણ કે 2 કિલોમીટર દૂર છે, અને પાછળ તમને ફાર શબ્દ પણ આપી દીધેલો હશે. તો હાઉ ફારથી લખવાનું રહેશે. હાઉ ફાર ઇઝ માય હોમ ફ્રોમ હર હોમ. એના પછી છેલ્લું આપણું છે WH ક્વેશ્ચન્સમાં હાઉ ડીપ, કેટલું ઊંડું. ઊંડાઈ જાણવા માટે હાઉ ડીપથી પ્રશ્ન પૂછાય છે. ધ રિવર ઇઝ વેરી ડીપ. તો ઊંડાઈ જાણવા માટે હાઉ ડીપથી પૂછાય છે, તો હાઉ ડીપ ઇઝ ધ રિવર. તો મિત્રો આ રીતે તમારા WH ક્વેશ્ચન પૂરા થાય છે. લોંગ વિડીયો છે, પરંતુ આપણે પહેલાંથી લઈને છેલ્લા સુધીના તમામ WH મોટા ભાગના શીખી દીધા છે. WH ક્વેશ્ચન જે તમારી એક્ઝામમાં આવે છે અને આવે છે 9 થી 10માં. તમારે ડાયરેક્ટ વાક્ય સ્વરૂપે લખવાના હોય છે, અંડરલાઇન કરેલી હોય છે પ્રશ્ન નીચે, અને 11-12માં ઓપ્શન આપેલા હોય છે, આમાંથી સાચું ઓપ્શન શોધવાનું છે. મિત્રો આ વિડીયો સારી રીતે જોઈ લેજો, એકવાર સમજી લેજો, તમારી બુકમાં લખી લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે. તમારા મિત્રોને આ શેર કરવાનું ન ભૂલતા. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા.